નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ 1 થી અત્યારે લાઈવની અંદર જોડાયા છીએ અને આજે એડમિશનનો છે પ્રથમ દિવસ એટલે બહુ અસ્તવ્યસ્ત વ્યવસ્થા, કોઈ જ પ્રકારનું મેનેજમેન્ટ નહીં, કોઈ જ પ્રકારની પ્રોપર વ્યવસ્થા નહીં. પણ આજનો દિવસ છે એ અમારા માટે ખૂબ અઘરો અને ખૂબ મુશ્કેલી ભર્યો અને તકલીફોનો સામનો કરવાવાળો દિવસ છે. કારણ કે પ્રથમ દિવસે જ્યારે સંખ્યા હોય, અત્યાર સુધીનું જે મેનેજમેન્ટ છે એ નોર્મલ હતું, પણ હવે જે સંખ્યા છે લગભગ 5-6 ગણી થઈ જાય તો બધી જ વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. સો આજે થોડું અમને ખૂબ અઘરું પડવાનું છે, પણ આવનાર 2-3 દિવસની અંદર બધી વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે. સો બતાવી દઈએ મેનુ તમને. અત્યારે છે ભોજન થોડું લેટ છે, સંખ્યા ઘણી મોટી છે, એટલે તમારી આ જે વિડીયોના માધ્યમથી તમને બધાને બતાવીએ. આ છે અત્યારની વ્યવસ્થા. અમે સ્વયં સ્વીકારીએ છીએ કે આજની વ્યવસ્થા અમારી અસ્તવ્યસ્ત છે, કોઈ પ્રોપર આયોજન અમારી પાસે આજે નથી. ખૂબ તકલીફ પડી રહી છે, અમને પણ પડી રહી છે, બાળકોને પણ પડી રહી છે. પણ આવનાર 1-2 દિવસની અંદર આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થિત નોર્મલ થઈ જશે એની અમે ખાતરી આપીએ છીએ. પણ હાલ અમારી તકલીફ થોડી વધારે છે. સો આ છે ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ, એટલે કે શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ. અત્યારે લાઈન ખૂબ લાંબી છે. લાઈનથી પણ વિશેષ વાત કરીએ, આ તો ખાલી ગર્લ્સની વ્યવસ્થા છે, બોયઝની વ્યવસ્થા આખી અલગ છે. સો અત્યારે તમે જે જોઈ રહ્યા છો અહીંયા પણ હજી છોકરીઓ લાંબી લાઈન બાકી છે. સો તમે જોઈ રહ્યા છો અત્યારે સંકુલ 1ના દ્રશ્યો, સંકુલ 2 બાકી, સંકુલ 3 બાકી, સંકુલ 4 બાકી અને બોયઝ બાકી. સો આ ફક્ત સંકુલ 1 ગર્લ્સની વ્યવસ્થા છે. સો શીરો, રોટી, રાઈસ, દાળ અમારી નીલમ આપી રહી છે. શું શાક હલાવજે. સો ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે બાળકોના એડમિશન થઈ રહ્યા છે અને જેમ કહ્યું કે આજે અમારા માટે ખૂબ અઘરો દિવસ છે. વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે ખૂબ કાચા છીએ, ખૂબ તકલીફો પડી રહી છે, પણ 2-4 દિવસની અંદર બધું જ સમાધાન થઈ જશે. અવાજ પણ બેસી ગયો છે બૂમો પાડીને, કારણ કે એના વાલીઓએ પણ ખૂબ આજે અમને હેરાન કર્યા છે. પણ ચાલ્યા કરે, પહેલો દિવસ છે એટલે બધું જ છે રહેવાનું, પણ ધીમે ધીમે બધું સેટ થઈ જશે. સો થોડા દિવસો આ તકલીફોનો સામનો કરશું, પણ જલ્દી તમને બધી જ સુવિધાઓથી સજ્જ વિડીયો બતાવતા રહીશું. સો અત્યારે ભોજન ચાલુ છે. બપોરના લગભગ 1:45 વાગ્યા છે. બોયઝનું ભોજન થઈ ગયું છે, વડીલોનું ચાલુ છે. હવે આજે એક મસ્ત મજાની વાત કરું કે આ વર્લ્ડની, આખા ભારત નહીં પણ આખા વર્લ્ડની સૌથી મોટી રેસિડેન્શિયલ રહેવાની, જમવાની અને ભણવાની સુવિધાવાળી જગ્યા મહિપતસિંહ ફાઉન્ડેશન બની ગયું છે. એનો આપ બધાએ ગર્વ લેવાનો છે, કારણ કે આ બધો શ્રેય તમને બધાને જાય છે. સો થેન્ક યુ. વિડીયોને સમાપ્ત કરું છું. મળશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી આ બધા બાળકોને આશીર્વાદ આપતા રહેજો. આજે એમનો પ્રથમ દિવસ છે. થેન્ક યુ.